હરીરામ એ આય આય. દાદા શું રાડ્યું પાડે, શું કામ છે? બોલો દાદા. આલે આ 20,000 રૂપિયા છે મારા ખાતામાં જમા કરાવતો હોય. દાદા બેંક બંધ નહીં થઈ ગઈ હોય? એ હજી 4 નથી વાગ્યા. તા લગન જમા લઈ લે જા તું. એ વાહ, અને આમ જો એ પડી જાય ને હરખા હાંસવીને જાજે. એ વાહ વાહ. હા આ દાદા જાન મારા ઉપર એટલો વિશ્વાસ કરે ને, એટલો વિશ્વાસ કરે ને, હગો દીકરો હોય ને એટલો વિશ્વાસ રાખે મારા ઉપર. અને દાદા કહેતા હતા એ કે હું મરું ને બટા તેરે આ બધું તારું જ છે, પણ જ્યાં લગી ઈ જીવે છે ત્યાં લગી આપણે વિશ્વાસઘાત તો કરાય નહીં. મરી જાય પછી આ બધું આપણું જ છે. મારો બેટો કજુરિયો કોઈ મોડું કરતો નથી. આજ કેમ હજી નહીં આવ્યો હોય? કેમ આજ મોડું થઈ ગયું? એમાં એવું હતું, બપોર પછી ઘડીક લાઇટ વહી ગઈ હતી ને, તે પાછી લાઇટ આવી તે ટાંકો ખાલી કરતા મારે વાર લાગી એટલે મોડું થઈ ગયું. આમ જો કજુરિયા, ઘરનું કામ બધું કરી નાખ, હું હમણાં આટો મારીને આવું છું. હા હા તે વાંધો નહીં તમ તારે. ધ્યાન રાખજે ઘરની. એ હા હા. આ મુખીનો એટલે હું કેદુનો ઈમાનદારી કામ કરું છું ને, અને મુખીને મારા ઉપર વિશ્વાસ બેસી ગયો છે કે ખજૂરિયા રોકો કોઈ છોકરો જ નથી, અને આપણે ગમે ત્યાં કામ કરવું ઈમાનદારીથી જ કરવું પડે ને. કા થઈ ગયા જમા? હા હા દાદા જમા થઈ ગયા પૈસા. હા તો વાંધો નહીં. સમજો હવે આ ઘરે બધું કામ કર, હું છે ને બહાર એક ચક્કર મારતો આવું. એ વાહ. સારું વાળ. બધું આ કઈ વારનો બેઠો, એકલા ટેમે નથી જાતો, કોઈ બેવા વાળું નથી આવતું. ભૂરા ભગત હાલ્યા આવે છે. એ આવો આવો ભૂરા ભગત. કા મૂકી હારું? હારું હો. તમારે કેમ છે? હા જો ઘડીક બહાર આયા છે કીધું બેહી. ભૂરા ભગત મારે એવું જ છે, હું ઘડીક વાર ખાવા વિયાયો આઈન પર. એ તો ભાઈ આમાં શું હોય, ઘીરે ને ઘીરે પછી કંટારી જાવી આપણે સમજ્યા. અને મૂકી આપણે ઓલો ઘીરે માણા રાખ્યો હોય કામ કરવા. હવે આપણે નહીં ને કાંઈક કહેવાય જાય તો એ ઈમાનદારીથી કામ કરતા હોય તો એને અમથે અમથું દુઃખ થાય ને, એટલે ઘડીક બહાર વિયાયા બેહવા. ઈમાનદારી? એ ભગત, મેં માણા રાખ્યો ને એના જેવું ન થાય. પાછા કે મારા માણાની ઈમાનદારી. એ ભગવાન, ઈમાનદારી તો એને કહેવાય. આમ જો પૈસાનો વહીવટ હોતી હું બધો એની પાસે કરાવું છું. એ ભૂરા ભગત, મારો માણા એવો છે ને, મને પૂછ્યા વગર સાય પગલું ન ભરે. વાહ વાહ, પગલું ન ભરે પણ એ હાલીને જ વિયો જાતો હોય, મને શું ખબર? હાલીને તો હાલીને ઠેકાણે એ મારી આખી વાડીનો વહીવટ ઈ કરે અને આખા ઘરનો વહીવટ ઈ કરે. મૂકી તમે ભલે ગમે એમ કયો, પણ જેવો મારે માણા ઈમાનદારી છે ને એવો માણા તમારો હોય જ નહીં. સમજો ભૂરા ભગત, તો તમારે પારખું કરવું હોય તો બાંધો શરત, હમણાં પારખું. એટલે શરત નો બાંધવાના હોય અને તમે હારી જશો નકામાં ગામના વાતો કરશે. ઓલા ભગતે ઉઠી અને મૂકીને હારવી દીધા. એની ભલે વાતું કરે પણ બાંધો શરત, હાલો 50,000 ની. 50,000? હા ભૂરા ભગત, શરત ઈ કે તમારો તંબુરો રહ્યો એ મારો માણા લઈ આવી દે એટલે તમારે મને 50,000 દેવાના, નકર મારે દેવાના. તંબુરો નહીં એક હરી નો આપે, હરી મને પૂછાવીના. અને હેને 5 દિન શરત. એ હા 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 ભાઈ, તમને ઠીક લાગે એમ, પણ પૈસા હું 50,000 લઈશ હો તરત. એમ ભૂરા ભગત, એમ છે ને હું 50,000 દઈ દઉં. હું થોડો હારી ગયો હોત 50,000 દઈ દઉં. હા પણ કાંઈ વાંધો નહીં, આ ભૂરો ભગત છે અને ઈ મારો માણસ છે, ઈ તમને હરવી જ દીશે, હરવી જ દીશે. કાંઈ વાંધો નહીં ભૂરા ભગત, એ હવે ખરે ખબરું પડશે. તમારા માણાને કાંઈ વાત ન કરતા, જો વાત કરી તો તમે હારી ગયા. અરે નો વાત કરું, હાલો બસ. બસ લાય, બધું ઘરમાં કમ્પ્લેટ મેકી દીધું. હવે જો ને હાનની વારું બનાવી નાખું. આ ગજરિયા, આ ક્યાં ગયો? હા મુખી, હાલ. કા હું હે વરી? તું છે ને જા ભૂરા દાદાને ઘરે તંબુરો લઈ આય. તંબુરો? હા તંબુરો, અને તંબુરો લઈને આવજે. અને તું તંબુરો લઈને આય ને એટલે તને 10,000 રૂપિયા ઇનામ મારા તરફથી. પણ મુખી એ પૂરો દાદુ મજો આમણામ તો ન દે તંબુરો.
એ તું તારી રીતે ગમે આઈડિયો કર. તારે 10,000 જોતા હોય તો આપણે ત્યાં સુધી ઘરનું કમાઈ નથી કરવું. તો મૂકી પેલા મારે ઘીરે જવું પડશે, પછી એના ઘીરે જાશું. હા તો કાંઈ વાંધો નહીં, તું ગમે ત્યારે લઈને આવજે. હા તે વાંધો નહીં તમ તારે. હવે જો ભૂરા દાદા, જે મારો માળા મોકલ્યો છે. મારું દીકરું મને એ નથી ખબર પડતી, આ મૂકીને ભૂરા દાદાને તંબુરાને શું કરવું હોય છે. હવે એને જે કરવું હોય આપણે શું. લાય હરિરામ પાસે હેલો જાવ અને હરિરામને કહું કે તને હું 2,000 રૂપિયા દઈશ, તારા દાદાને તંબુરો મને દે તો દે ને, તો આપણે 8,000નો ફાયદો થઈ જાય. 4 વાગ્યાના વઈ જાય કાયમી ઓટા ભાંગવા. ટેટ વાળું ટાઈને આવે, તાલે કે આવે ખબર જ ન પડે. ઈ આય હોય તો મારે ઘરનું કામ કરવું હોય તો ઉપાધિ ન હોય ને. કા હરિરામ, આય ખજૂરી આય. શું બબડે ભલામણા? એમાં એવું છે, મારા દાદા 4 વાગ્યાના વઈ જાય ગામમાં, ટેટ વાળું ટાણે આવે, પછી એકલા કામ કરતો હોય ને એટલે હું પછી દાદાને એકલા મજા ન આવે એટલે કાંઈક ને કાંઈક બોલતો હોય. હું તે કામે આવ્યો છું. તો બોલ. આ તારા દાદાને તંબુરો રહ્યો ને એ દે ને મને. તારે શું કરવો તંબુરો? મારે જોઈ છે. ના હો, તંબુરો નહીં દઉં. ભલામણા દે ને, હમણાં પાછો દઈ દઈશ પછી. તંબુરો નહીં દઉં, ના પાડીને. આમ જો તને હાચી વાત કહું, હા બોલ શું? મારે હાવ નથી જોતો, બરોબર? હા મને 1 કલાક પૂરતો દે, હા. હું તને 2,000 રૂપિયા દઈશ. હવે હું તને સાચી વાત કહું, હા તું 1 લાખ રૂપિયા દે ને તોય આ તંબુરો ન દઉં. ભલામણ અહીંયા દેત ત્યાં કઈ નહીં દુબરો પડતા, હું તારા દાદા અહીંયા મારે પાછો દઈ જઈશ. હું આયા 5 વર્ષથી કામ કરું છું, જો આવી રીતે દે દઉં ને તો મારા દાદા ઉપર મારો વિશ્વાસ ઉઠી જાય. હાલી નીકળ્યો છો તો નીકળ, કોઈ દી આવતી નો ને તંબુરો લેવાય. મારું દીકરું આ ઈ દાદા ભેગું રહે ના ખોજ્યું થઈ ગયું છે. 2,000 કીધા ને તોય તંબુરો ન દીધો, પણ કાંઈ વાંધો નહીં દીકરા રે. હવે આમ જો મફત ન લઉં ને તો હું ખજૂર્યો નહીં. આ બધું હરખું બોરી નાખ ભલા માણા કેવું પીડ્યું છે. દાદા હા ઓલો ખજૂરીયો રહ્યો ને હમણે આવ્યો તો મને કે તંબુરો દે ને 2 કલાક પૂરતો. મેં તો ના પાડી દીધી, તંબુરો બંબુરો નહીં મળે. હા ઈ વાહ દીકરા વાહ. આપણે છે ને એવા ગામમાં બધા માંગવા આવતા જ હોય, આપણે કાંઈ વસ્તુ દેવાનું નહીં. હા મને ખબર એટલી તો પડવા મળી. હવે હા એ સારું, હવે હું ચા બનાવતો હું તમારા હાટુ. હા બનાય ચા બનાય. મારો તંબુરો બચી ગયો, મારો બેટો ખજૂરિયો. હા આ ઓલા મુખીએ મોકલો લાગે છે, પણ એમ તો મારે આ ઈમાનદાર માણસ છે, એમ તંબુરો આપે નહીં. વાહ એ મુખી, હવે તું જોઈ લીજે, 50,000 તૈયાર રાખ, આ દાદો આવે છે લેવા. આ ખજૂરીયો તંબુરું લેવા ગયો છે, પણ લઈ લેને તો સારું, નકર હું 50,000 હારી જઈશ. પણ દીકરા મારાને 10,000 વધાર્યા હે ને, મહેનત તો કરશે જ. આ ઘડીક વારમાં દાદા ક્યાં ગાયબ થઈ ગયા? હા ડબલે જાવે ક્યાં લાગે, પણ ફૂટલું ડબલું લઈને જા. બોલો ત્યાં પહોંચશે ને ત્યાં પાણી ખાલી થઈ જશે. લાય દરવાજો બંધ કરી દઉં. મારું દીકરું મારું આ કારું બોકાનું બાંધીને કોણ રખડે? જી હોય કાંઈ વાંધો નહીં. મારો દીકરો મારો કયો હતો કઈ ખબર ન પડી, પણ એને તંબુરાને શું કરવું હોય છે? પણ તંબુરો તો ન લેવા દીધો ને.
有人，